વાંસદા તાલુકાના મહુવાસ ખાતે આવેલ શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસનું એસએસસીનું પરિણામ 100% આવ્યું હતું। આજે ધોરણ 10નું એસએસસીનું પરિણામ આવ્યું છે, જેમાં આદિવાસી તાલુકો એવા વાંસદા તાલુકાના મહુવાસ ખાતે આવેલા શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસનું પરિણામ દર વર્ષની માફક આ વર્ષે પણ 100% આવ્યું છે, જેમાં શાળામાં વાન ચલાવી દીકરીનું ભણતરનો ખર્ચ કરનાર રાજેશભાઈ ટંડેલની દીકરી હેતવી અને ખાંભલા ગામે વડાપાવની લારી ચલાવતા મોહનભાઈનો દીકરો ગોપાલે A1 ગ્રેડમાં આવતા શાળામાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું। શાળાના ધોરણ 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ જ્યારે 10 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો। સતત 100% પરિણામ લાવવા પાછળ શાળાના સમગ્ર સ્ટાફ મિત્રો તેમજ સંચાલક ડોક્ટર કમલેશ ઠાકોરે અને ડાયરેક્ટર દિશાંત ઠાકોરની સાથે આચાર્ય હંસાબેન ગર્ગ અને ગૃહમાતા તેમજ ગૃહપતિ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી। તો શાળા સંચાલક સ્ટાફ વતી વાલીઓનું સ્વાગત કરી મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી। મારું નામ ટંડેલ હેતવી રાજેશભાઈ, હું શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવા શાળામાં ભણું છું। મારો 10મા ધોરણમાં A1 ગ્રેડ આવ્યો છે, તે બદલ હું શાળાનો આભાર માનું છું। તેમાં મારા માતા પિતા અને શાળાના શિક્ષકોનો ખૂબ મોટો ફાળો છે, તેઓનો પણ હું આભાર માનું છું। હું આ શાળામાં ધોરણ 3થી અભ્યાસ કરું છું, તેથી અહીંયા મારો પાયો જ ખૂબ જ મજબૂત થયો છે। તેથી હાલે 10મા ધોરણમાં મારા A1 ગ્રેડ આવ્યો છે। અહીં ઘણા બધા પેપર સેટને એવું લખાવવામાં આવે છે અને અમને ખૂબ જ મહેનત કરવામાં આવે છે, તેથી હું શાળાનો અને તમામ શિક્ષકોનો હું આભાર માનું છું। શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી, આ શાળાનો હું મેનેજિંગ ટ્રસ્ટી છું, ડૉક્ટર કમલેશ ઠાકોર। આ વર્ષે જે પરિણામ આવ્યું છે એ પરિણામની ગુણવત્તા બહુ સારી છે। આમ તો આ સ્કૂલ શરૂ કરી તે વખતથી અત્યાર સુધી દર વર્ષે સતત 100% પરિણામ લાવતી આ શાળા માટે મને ગૌરવ છે। મારા સ્ટાફ પ્રત્યે મને ગૌરવ છે। કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર અને પ્રિન્સિપલ હર્ષાબેન ગર્ગે અને સમગ્ર સ્ટાફ, વિશેષ જો જોઈએ તો મારા ગૃહપતિ ગૃહમાતાઓની ભૂમિકા બહુ સારી છે અને એમણે એ દીકરાઓને સામે બેસીને 12 વાગ્યા સુધી એ વંચાવે છે અને એને જ કારણે એવરી યર હોસ્ટેલનું પરિણામ પણ 100% આવે છે। એટલે આ વખતે A1 ગ્રેડમાં જે 2 વિદ્યાર્થીઓ આવ્યા છે એ અમારી પ્રાથમિક શાળામાંથી એ લોકો પહેલાં બીજા ધોરણથી અભ્યાસ કરે છે અને એને કારણે એ A1 ગ્રેડમાં આવ્યા છે। ત્યાર પછી A2માં આ વખતે 10 વિદ્યાર્થીઓ છે, B1માં 10 વિદ્યાર્થીઓ છે। એ રીતે ગુણવત્તાની દ્રષ્ટિએ C ગ્રેડમાં કે એવા કોઈ વિદ્યાર્થીઓ આ શાળામાં આ વખતે નથી, એટલે એ યશ હું એમને આપું છું, સ્ટાફને અને સમગ્ર જે ટીમ છે અમારી ટીમ વર્ક, સત્ય સાંઈ ટીમ, એ સત્ય સાંઈ ટીમને હું અભિનંદન વિશેષ આપું છું। અમારા જે મિત્રો છે એમનો પણ અમને ખૂબ લાભ મળ્યો છે, એમના સહકારનો, સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારીનું પણ માર્ગદર્શન પૂરેપૂરું મળ્યું છે, ચૌધરી સાહેબનું, એમની આખી ટીમ, આ બધાને કારણે રાજશ્રી મેડમની પણ અમને બહુ ગાઈડન્સ અહીંયા મળ્યું છે અને એને કારણે અમે આ પ્રગતિ કરી રહ્યા છે। ધીરે ધીરે આ વિદ્યાર્થીઓ 16 વિદ્યાર્થીઓથી શરૂ કરેલી શાળા આજે 800 વિદ્યાર્થીઓ રનિંગ કરે છે। એવરી યર 100% રિઝલ્ટ આવે છે, એ શાળાનું એ ઘરનું છે। એમાં આ વખતે અમારા શાળામાં જે રિક્ષા ફેરવતા જે વાલી છે એની દીકરી A1 ગ્રેડમાં આવી છે, એ મને એના માટે બહુ આનંદ અને ગૌરવ છે કે જ્યારે આ પ્રગતિ એ કરી રહ્યા છે અને આ A1 ગ્રેડમાં આવતા જે દીકરાઓ છે બંને, એની ફી અમે કોઈ લઈશું નહીં। અમારો નિયમ જ છે કે ઉચ્ચ ગુણવત્તાવાળા વિદ્યાર્થીઓને અમે 11-12 સાયન્સમાં ક્યારેય ફી ન લઈએ અને એમને ફ્રીમાં આગળ પણ મેડિકલમાં જાય તો ત્યાં પણ અમે પ્રોત્સાહન આપીશું અને આર્થિક રીતે મદદ કરવાની ખાતરી આપું છું। ખૂબ ખૂબ આભાર વાલીઓનો, સ્ટાફનો, સરકારી કચેરીઓનો અને તમામ જે વાલી મિત્રો છે એમને ખૂબ મારા પ્રત્યે વિશ્વાસ મૂક્યો છે અમારી શાળા પ્રત્યે કે 16માંથી આજે 800 બાળકો રનિંગ કરે છે। અમારી ફી નહિવત છે, છતાં પણ એ અમે જે આ રિઝલ્ટ લાવ્યા છે એટલે એ અમારી લોકભાગીદારીતા મારા શિક્ષકોની છે। એટલે ખૂબ આભાર હું શિક્ષકોનો માનું છું કે ડેડિકેશન શિક્ષકો મને મળ્યા છે। ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકોને કારણે આ શક્ય બન્યું છે। ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ।